નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે જવાહર નવોદયમાં જે પ્રવેશ પરીક્ષા આવે છે તેમાં ગણિતમાં પ્રકરણ 10 સરાસરી ઘાતાંક અને વર્ગમૂળ એના દાખલાઓ શીખવાના છે। તો ચાલો જોઈએ। ચાલો ત્યાર પછીનો પ્રશ્ન, 15 વિદ્યાર્થીઓના વજનની સરાસરી 44.5 કિલોગ્રામ છે, તો વિદ્યાર્થીઓનું કુલ વજન કેટલા કિલોગ્રામ થાય? અહીંયા શું કીધું? કુલ વજન ગણવાનું છે। સરાસરી આપેલી છે 44.5 કિલોગ્રામ, સંખ્યા આપેલી છે 15 વિદ્યાર્થીઓ। સરાસરીનું સૂત્ર શું થશે? અહીંયા 15 વિદ્યાર્થીઓ છે એના ઉંમરની સરાસરી લેવાની છે, એટલે આપેલ સંખ્યાઓનો સરવાળો એ આપણે મેળવવાનો છે। છેદમાં કુલ સંખ્યા કેટલી છે? અહીંયા 15, બરોબર। એટલે અહીંયા કુલ સરવાળો એટલે કુલ વજન કીધું છે અહીંયા, બરોબર। બધાનું વજન આપણે લેવાનું એટલે સરવાળો કરવો પડે, બરોબર। સરાસરી રકમમાં જ આપેલી 44.5, 44.5। આ 15 ને ડાબી બાજુ લઈ લો એટલે ગુણાકારમાં આવી જશે 44.5 ગુણ્યા 15 બરાબર આ 15 વિદ્યાર્થીઓના કુલ વજન। ચાલો તો 44.5 ગુણ્યા 15 કરવાના, પોઈન્ટ એમ નામ રાખીને ગુણાકાર કરો તોય ચાલે, બરોબર। 44.5 ગુણ્યા 15, આ 0 એમ નામ, 1 5 4 4 5 25 ના 5 વધી 2, 5 ચોક 20 ને 2 22 ના 2, 5 ચોક 20 ને 2 22, તો 5 અહીંયા 7 ને 6 ને 6 6675। અને પોઈન્ટ ક્યાં છે? અહીંયા છે પોઈન્ટ, બરાબર। પોઈન્ટની જમણી બાજુ એક જ સંખ્યા છે એટલે આવી રીતે આવશે 667.5, એટલે વિકલ્પ એ જે છે એ આપણો જવાબ થશે, બરાબર। એટલે વિદ્યાર્થીઓનું કુલ વજન 667.5 કિલોગ્રામ થશે, બરાબર। આગળ ત્યાર પછીનો પ્રશ્ન, શિલ્પાએ 4 સાડી રૂપિયા 150 ના ભાવે, 3 સાડી રૂપિયા 200 ના ભાવે અને 8 સાડી રૂપિયા 100 ના ભાવે ખરીદી, તો તેને બધી સાડીઓ સરાસરી કેટલા રૂપિયામાં પડી છે? સૌથી પહેલા તો અહીંયા લખવી કે 4 સાડી કેટલા રૂપિયાના ભાવે ખરીદી? 150 રૂપિયાના ભાવે। 4 સાડી 150 રૂપિયાના ભાવે ખરીદી, એટલે કે એક સાડીના 150 રૂપિયા, બરોબર। 150 ના ભાવની 4 સાડી લીધી એટલે એક સાડીના 150 રૂપિયા, તો 4 સાડીના કેટલા થાય? એટલે 150 ગુણ્યા 4, 15 ચોક 60, પાછળ 0 એટલે કેટલા થયા? 600 રૂપિયા, બરોબર। પછી આગળ 3 સાડી રૂપિયા 200 ના ભાવે, એટલે 200 ની એક સાડી, તો 3 સાડીના કેટલા? 200 ગુણ્યા 3 એટલે એનાય થશે 600 રૂપિયા। પછી આગળ 8 સાડી રૂપિયા 100 ના ભાવે ખરીદી, એક સાડીના 100 રૂપિયા, તો 8 સાડીના કેટલા થશે? 800 રૂપિયા। આગળ તો તેને બધી સાડીઓ સરાસરી કેટલા રૂપિયામાં પડી છે? ચાલો તો અહીંયા રૂપિયા કેટલા છે? 600, 600 અને 800 સરાસરી। અંશમાં આવે આપેલ બધી સંખ્યાઓનો સરવાળો છેદમાં આપેલ સંખ્યાઓ। સૌથી પહેલા આપણે શું કરવાનું છે? સરવાળો કરવાનો છે। 600, 600, 1200 અને 800 કેટલા થઈ જશે? 2000। છેદમાં શું કીધું? સંખ્યાઓ। સંખ્યાઓ કોની? સાડીઓની સંખ્યાઓ। 4 પછી 3 સાડીઓની સંખ્યા, સાડી કેટલી લીધી? 4, પછી લીધી 3 અને પછી લીધી 8, તો 8 ને 4 12 ને 3 કેટલા થયા? 15, બરાબર। 2000 ભાગ્યા 15, અહીંયા આવશે 15, 20 માંથી 15 બાદ કરો એટલે 5, ઉપરથી આવ્યા 0, 15 તેરી કેટલા થશે? 45, બધા 5
आ 0 आयो 15 तेरी 45 पछी पाछा 5 वधे पॉइंट मूकीने 0 15 तेरी 45 एमनाम चालशे एटले આપણે અહીંયા જે વિકલ્પ આપેલો છે સી વિકલ્પ પી આવશે 133.33 ભાગાકાર તો આગળ હાલતો રહેશે પણ અહીંયા પોઈન્ટ પછી 2 દશાંશ સ્થળ સુધી લીધું છે એટલે વિકલ્પ સી ઈ થશે આપણો જવાબ। આગળ ત્યાર પછીનો પ્રશ્ન છે 27 માણસોનો દરેકનો સરેરાશ પગાર ₹3750 હોય અને તેમાં એક વ્યક્તિનો પગાર ઉમેરતા સરેરાશ પગાર ₹3750 થાય तो ते व्यक्तिनो पगार केटलो हशे? 27 व्यक्ति हता, हजी एमां एक व्यक्ति उमेरो एटले 28 थया अने ई जे व्यक्ति उमेरो एनो पगार केटलो एटले 28 मां व्यक्तिनो पगार केटलो? એટલે આપણે સંખ્યા લઈ લેવી 28 મી સંખ્યા बरोबर अथवा 28 मां व्यक्तिनो पगार एम लखવું હોય તો પૂરેપૂરું લખી શકો 28 मां व्यक्तिनो पगार बराबर शू आवे 28 व्यक्तिओना पगारनो सरवाळो ओछा ते पैकी 27 व्यक्तिओना पगारनो सरवाळो। बरोबर આપણે સંખ્યાની રીતે તો લખો તો હાલે 28 મી સંખ્યા બરાબર 28 સંખ્યાનો સરવાળો ઓછા 27 સંખ્યાનો સરવાળો જેમ લખો એમ। ચાલો તો અહીંયા શું આવશે 28 વ્યક્તિઓના પગારનો સરવાળો આપણને કીધું છે 27 માણસો હતા ત્યારે એમના पगारनो सरेराश हतो 3750 एक व्यक्ति वध्यो एटले 28 व्यक्ति एना पगार सरेराश पगार केटलो छे 3750 सरेराश आपी छे केटली छे 3750 व्यक्ति केटला थया 27 हता अने एक एमां उमेराणो एटले 28 थया एटले 28 आवी रीते 3750 गुणिया 28 थाय के सरासरी जे हती बराबर सरवाळो छेद में संख्या 27 ने एक केटला थया 28 अने सरासरी जे हती आपेली छे 3750 એટલે 28 n पावे એટલે 3750 गुणिया 28 तो गुणाकार करवी 0 0 5 2 10 नी 0 वधी 1 7 2 14 ने 15 ना 5 वधी 1 3 2 6 ने 1 7 आगळ 0 गुणिया 8 एटले 0 8 पंचा 40 नी 0 वधी 4 8 सत्ता 56 ने 4 60 नी 0 वधी 6 8 तेरी 24 24 ने 6 केटला थई जाय 30 बरोबर। तो आ थयो एनो गुणाकार बरोबर 1,05,000 એટલે 28 વ્યક્તિઓનો પગારનો સરવાળો આપણને કેટલો મળ્યો 1,05,000 ओछा 27 व्यक्तिना पगारनो सरवाळो केटलो मळ्यो तो एमां पण सरासरी आपेली छे એટલે पेला मेळवવું પડશે 3750 गुणिया 27 करवू પડશે 3 2 6 ने 1 7 પછી આ 2 0 એમ નામ 77 49 નો 9 વધી પડી 4 7 તેરી 21 ને 4 કેટલા થઈ જશે 25 5 ने 4 9 7 ने 2 9 99,900 છે તો 1,05,000 માંથી 99,900 આપણે બાદ કરવાના છે तो आ 2 0 एम नाम अहींया आवशे 4 अहींया 10 मांथी 9 बाद करो एटले 1 अहींया 10 अहींया 9 10 मांथी ने सॉरी 10 ने 4 14 मांथी 9 बाद करो एटले वधे 5 9 मांथी 9 बाद करो 0 0 एटले 5100 आ थयो आनो जवाब एटले
જે 28મો વ્યક્તિ છે એનો પગાર કેટલો છે? 5100 રૂપિયા. બરોબર. ચાલો આગળ. ત્યાર પછીનો પ્રશ્ન, એક વર્ગના 25 વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ 140 સેમી છે. જો આ વર્ગમાં વધુ 5 વિદ્યાર્થીઓ દાખલ કરવામાં આવે તો સરેરાશ ઊંચાઈ 145 સેમી થાય છે. તો વધારે દાખલ થયેલા વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ શોધો. વધારે દાખલ થયેલા વિદ્યાર્થીઓ કેટલા છે? 5 વિદ્યાર્થીઓ. એની શું કરવાની છે? સરેરાશ ઊંચાઈ મેળવવાની છે. બરોબર. તો સૌથી પહેલા પચીસ વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ આપેલી છે 140. બરોબર. તો એનો સરવાળો 25 વિદ્યાર્થીઓ માટે આપણે પહેલા આમની ગણતરી કરી છે 25 વિદ્યાર્થીઓની, એટલે પહેલા એમના વિશે લખી નાખવી. 25 વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ કેટલી આપી છે? 140 સેમી. બરોબર. તો સરેરાશ જે છે એ સરેરાશ 140 બરાબર સરવાળો આપણને નથી ખબર, છેદમાં આવશે સંખ્યા કેટલી છે? 25. એટલે 140 ગુણ્યા 25 કરો એટલે સીધો સરવાળો મળી જશે. 25 વિદ્યાર્થીઓની ઊંચાઈનો સરવાળો 140 ગુણ્યા 25. 25 ગુણ્યા 0 એટલે 0. 25 ચોક 100 ના 0 વધી 10. 25 એકા 25 ને 10 કેટલા થશે? 35. એટલે 25 વિદ્યાર્થીઓની ઊંચાઈઓનો સરવાળો કેટલો મળ્યો આપણને? 3500. હવે આગળ શું કીધું છે એમાં કે ઈ વર્ગમાં હજુ 5 વિદ્યાર્થીઓ દાખલ કરવામાં આવ્યા, એટલે કે 25 ને 5 કેટલા થઈ ગયા? 30. એટલે હવે આપણે ગણતરી કરવાની છે 30 વિદ્યાર્થીઓ માટે. કે 30 વિદ્યાર્થીઓ, તો એમની સરેરાશ ઊંચાઈ 145 સેમી છે. એટલે સરેરાશ 145 ગુણ્યા કેટલી સંખ્યા છે વિદ્યાર્થીઓની? 30. એટલે મળે આપણને સરવાળો 145 ગુણ્યા 30. 30 ગુણ્યા 5 એટલે 30 પંચા 150. શૂન્ય વધી પડી 15. 30 ચોક 120. 120 ને 15 135 ના 5 વધી પડી 13. 30 એકા 30 ને બીજા 13 એમાં ઉમેરો એટલે 43. 4350 થશે. 30 વિદ્યાર્થીઓની ઊંચાઈનો સરવાળો 4350. બરોબર. હવે આપણને શું કીધું છે કે વધારે દાખલ થયેલા વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ, એટલે કે 5 વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ કીધી છે. હવે આપણે શું કરવાનું? 30 વિદ્યાર્થીઓનો જે સરવાળો છે ઊંચાઈનો, એમાંથી 25 વિદ્યાર્થીઓને ઊંચાઈનો સરવાળો બાદ કરવાનો. બરોબર. એટલે કે 4350 એમાંથી આ 3500 જે છે એ બાદ કરવાના છે. બરોબર. એટલે 4350 માંથી 3500 બાદ કરવી અને 35 ને 8 થઈ જશે 43. બરોબર. એટલે 850 વધશે. હવે આ 850 એ શું છે? જુઓ, 25 વિદ્યાર્થીઓ એની સરાસરી ઉપરથી એની ઊંચાઈનો સરવાળો 3500 હતો. પછી 5 એમાં ઉમેર્યા એટલે 3500ની જગ્યાએ હવે કેટલા થઈ ગયા? 4300. કેટલા વધ્યા? 850. એટલે 5 વિદ્યાર્થીઓ જે વધારે દાખલ કરવામાં આવ્યા એની ઊંચાઈનો સરવાળો કેટલો થયો? 850. બરોબર. 5 વિદ્યાર્થીઓની ઊંચાઈનો સરવાળો 850. એટલે હવે એની સરેરાશ જે છે એ મળી જશે. સરેરાશ બરાબર સરવાળો છેદમાં સંખ્યા. કેટલા છે સંખ્યા? 5. એટલે અહીંયા કઈ રીતે ઉઠશે? 17 પંચા 85. પાછળ એક 0 છે એટલે 170 ગુણ્યા 5. એટલે સરેરાશ કેટલી મળી? અહીંયા 170 મળી. 5 વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ 170
70 સેમી, એટલે વિકલ્પ ડી આપણો જવાબ થશે. બરોબર. અહીંયા શું કર્યું છે, 25 વિદ્યાર્થીઓની સરેરાશ ઊંચાઈ હતી, એમાંથી એમની ઊંચાઈનો સરવાળો મેળવી લીધો. પછી 30 વિદ્યાર્થીઓની ઊંચાઈનો સરવાળો, 30 વિદ્યાર્થીઓમાંથી આ 25 વિદ્યાર્થીઓની ઊંચાઈનો સરવાળા બાદ કર્યા, એટલે જે વધ્યા એ 5 વિદ્યાર્થીઓની ઊંચાઈનો સરવાળો હતો. સરવાળો મળી ગયો. વિદ્યાર્થીઓ કેટલા છે આપણી પાસે છે, તો સરેરાશ મળી જશે. બરોબર, જે થશે 170 સેમી. ત્યાર પછીનો દાખલો છે, જો 30 છોકરાઓની સરાસરી ઉંમર 10 વર્ષ છે, જો શિક્ષકની ઉંમર ગણતરીમાં લઈએ તો સરાસરી 1 વર્ષ વધે છે, તો શિક્ષકની ઉંમર કેટલી? અહીંયા કેટલા હતા છોકરાઓની સંખ્યા? 30. હવે એમાં એક શિક્ષક ઉમેર્યા એટલે કુલ સંખ્યા કેટલી થઈ? 31. અને છેલ્લે જે ઉમેર્યા એ હતી 31મી સંખ્યા શિક્ષકની, એટલે આ 31મી સંખ્યા એ કઈ છે, એટલે કે શિક્ષકની ઉંમર એ શું હશે એ મેળવવાનું છે. તો શું આવશે? પહેલાં 31 સંખ્યાઓનો સરવાળો. હવે આમાં શું કીધું છે, 30 સંખ્યાઓની સરાસરી 10 હતી, એક ઉમેરો એટલે 31 થયા, તો એની સરાસરી શું કીધું? 1 વર્ષ વધી, એટલે 11 વર્ષ થઈ ગઈ. બરોબર, એટલે સરાસરી 11 થઈ. સંખ્યા હતી 30 અને એમાં એક ઉમેરા એટલે 31 સંખ્યા, સરાસરી 11. તો 31 ગુણ્યા 11 કરવાના, 11 એકા 11 નો 1 વધી પડી 1, 11 તેરી 33 ને કેટલા થઈ જશે? 34. એટલે 31 સંખ્યા ટોટલ થઈ છોકરાઓ અને શિક્ષકની થઈને. તો એની ઉંમરની બરોબર સરાસરી જે હતી 11 વર્ષ હતી. આપણે સરવાળો લેવાનો હતો. 31 સંખ્યાઓની ઉંમરનો સરવાળો કેટલો થયો? 341. હવે એમાંથી શું કરવાનું છે? 30 સંખ્યા જે છે એની ઉંમરનો સરવાળો લેવાનો છે. સંખ્યા 30 છે, સરાસરી 10 છે. 30 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે? 300. 341માંથી 300 બાદ કરવી, કેટલા વધ્યા? 41. એટલે વિકલ્પ ડી. બરોબર, 31મી સંખ્યા એ આ શિક્ષક હતા કે જેની ઉંમર છે 41 વર્ષ. બરોબર.